नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? लास्ट लेक्चरमां आपणे कूलम्बना नियम आधारित दाखलाओ छे जोया हता। जोईए फटाफट छे एमनुं क्विक रिविजन करी लईए। तो के धारो के कोई अक्ष पर आया 1 कूलम विद्युत भार छे अने बाकीना विद्युत भारो पेसिफिक अंतर 1 मीटर पर विद्युत भार छे 1 कूलम, 2 मीटर अंतरे विद्युत भार छे 8 कूलम, 3 मीटर अंतरे विद्युत भार छे 27 कूलम। आ रीते विद्युत भार वितरण होय तो आने 1 कूलम पर लागतुं बळ छे मेळववा माटेनी રીત छे આપણે જોઈ હતી। એટલે કે આ 1 કુલમ વિદ્યુત ભાર, બંને વિદ્યુત ભારો ધન હોવાથી આના પર લાગતું બળ આ દિશામાં હશે, આ બંને વિદ્યુત ભાર ધન હોવાથી આના પર લાગતું બળ આ દિશામાં હશે। એટલે કે આપણે એમ કીધું કે જો બળ એક જ દિશામાં લાગે છે તો એનો સરવાળો કરી લો। તેવી રીતે બીજો એક દાખલો જોયો હતો કે 2 મીટર અંતર ઉપર આપણે -2 કુલમ, 3 મીટર અંતર ઉપર 3 કુલમ અને 4 મીટર ઉપર -4 કુલમ આ રીતે વિદ્યુત ભાર વિતરણ હોય તો જો આના માટે પણ શું જોયું હતું કે પહેલા આ બે ધન વિદ્યુત ભાર હોવાથી આના પર લાગતું બળ છે આ ઋણ x દિશામાં। હવે આ બે વિજાતીય વિદ્યુત ભાર હોવાથી આ વિદ્યુત ભાર પર લાગતું બળ આ દિશામાં। तो अहींया पण शुं थतुं हतुं, एक बळ आ दिशामां एक बळ आ दिशामां, पण हतुं तो एक ज एक्स अक्ष पर कहेवाय। तो पण आनो आपणे शुं लई लीधो तो सरवाळो। इन शॉर्ट आपणे एम कही सकीए के जो बळ एक ज दिशामां लागता होय तो एनो बेઝિક सरवाळो लई लो, परंतु जो बळ छे अलग अलग दिशामां लागता होय એટલે આપણે આ ત્રિકોણવાળો દાખલો જોયો હતો। આના પર વિદ્યુત ભાર Q છે, ત્રણે પર સમાન વિદ્યુત ભાર Q છે અને આ વિદ્યુત ભાર પર લાગતું બળ છે આપણે મેળવવું છે। તો બેવ સજાતીય વિદ્યુત ભાર હોવાથી આના પર લાગતું બળ આ દિશામાં, બેવ સજાતીય વિદ્યુત ભાર હોવાથી આના પર લાગતું બળ આ દિશામાં, આને કહું F2 આને કહું F1। તો આના માટે આપણે શું કર્યું કે આના કાં તો ઘટકો પાડીને આનું બળ મેળવી લઈએ અથવા આ બે વચ્ચેનો ખૂણો છે આ ખૂણાને આધારે બળ મેળવી લઈએ। તો અહીંયા બળ છે કેવી દિશામાં આવ્યા, બે અલગ અલગ દિશામાં, ત્યારે એના ઘટકો પાડીને ખૂણો બળ મેળવી લો અથવા તો એની વચ્ચેનો ખૂણો જાણતા હોય તો પરિણામી બળ છે આપણે મેળવી શકીએ। આ બે રીતો છે આપણે જોઈ હતી। હવે આજે જોવાનું છે કે વિદ્યુત ભારનું જો સતત વિતરણ હોય તો આ સતત વિતરણને કારણે બળ છે કઈ રીતે મેળવવું। તો પહેલા તો સતત વિતરણ એટલે શું? ધારો કે આ L લંબાઈનો એક સળિયો છે અને આ L લંબાઈના સળિયા ઉપર જો ધન વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે અને હવે તમને એમ કીધું હોય કે અહીંથી કોઈ આ બિંદુ પર Q વિદ્યુત ભાર રાખેલો છે એના પર લાગતું બળ મેળવો તો કઈ રીતે મેળવવું? તો જો પહેલા તો આપણે આ વિદ્યુત ભાર છે આ રેખા ઉપર સતત રીતે વિતરાયેલો છે તો આને રેખીય વિદ્યુત ભાર વિતરણ કહેવાય અથવા તો રેખીય વિદ્યુત ભાર ઘનતા તરીકે છે ઓળખવામાં આવે છે। તો આ L લંબાઈની રેખા ઉપર ધારો કે Q વિદ્યુત ભાર છે સતત રીતે પથરાયેલો છે એટલે કે આ લંબાઈ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે Q। તો આની રેખીય વિદ્યુત ભાર ઘનતા, રેખીય વિદ્યુત ભાર ઘનતાને આપણે સામાન્ય રીતે સંજ્ઞા લેમ્બડા વડે દર્શાવીએ છીએ। તો રેખીય વિદ્યુત ભાર લેમ્બડા બરાબર Q ના છેદમાં L। શું આવશે રેખીય વિદ્યુત ભાર ઘનતાનું સૂત્ર? Q ના છેદમાં L। આવું કઈ રીતે, જો આ કઈ રીતે આવ્યું એ સમજીએ આપણે। ધારો કે આ લંબાઈ L છે ત્યારે વિદ્યુત ભાર કેટલો છે Q। તો કે L લંબાઈ પર વિદ્યુત ભાર છે Q તો એકમ લંબાઈ પર વિદ્યુત ભાર કેટલો અને એકમ લંબાઈ પર વિદ્યુત ભારને આપણે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા તરીકે દર્શાવીએ છીએ। તો લેમ્બડા બરાબર શું થઈ જવાનું છે Q/L। ઓકે, એટલે આ રીતે આપણે રેખીય વિદ્યુત ભાર ઘનતા છે મેળવી શકીએ છીએ। રેખીય વિદ્યુત ભાર ઘનતા નવી રાશિઓ આપી હોવાથી એનો એકમ, એકમ શું આવશે તો કે વિદ્યુત ભારનો એકમ આવશે કુલમ અને લંબાઈનો એકમ આવશે મીટર। તેને સંજ્ઞા વડે કુલમ પર મીટર વડે દર્શાવવામાં આવે છે। આનું જો તમને પારિમાણિક સૂત્ર પૂછેલું હોય તો પારિમાણિક સૂત્ર આવશે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર A1T1 લંબાઈનું L1। तो आ L1 છે ઉપર જશે તો માઈનસ થશે M0 L-1 T1 A1। આ એનું શું થઈ ગયું પારિમાણિક સૂત્ર। અને જો આમની વ્યાખ્યા આપી હોય તો વ્યાખ્યા તમે એમ આપી શકો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર વિતરણને વિદ્યુત ભારની રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે
છે લંબાઈ કેવી લઈ લેવાની, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. ઓકે, તો આ હતું રેખીય વિદ્યુતભાર ઘનતા. ચાલો હવે સમજીએ. ધારો કે આ રેખીય વિદ્યુતભાર ઘનતા છે અને એના કારણે એનાથી આ કોઈ અંતર r પર આવેલા કોઈ બિંદુ પર સ્મોલ q વિદ્યુતભાર છે અને એના પર લાગતું બળ મેળવવું છે. તો કુલમના નિયમ અનુસાર આપણે બિંદુવત વિદ્યુતભાર હોય તો જ બળ મેળવી શકીએ. અહીંયા તો બિંદુવત વિદ્યુતભાર છે નહીં. તો શું કરો, તો કે આ રેખા પરનો વિદ્યુતભાર છે એમાં એક નાનો એવો સૂક્ષ્મ ખંડ લઈ લ્યો. શું લઈ લ્યો? સૂક્ષ્મ ખંડ. ધારો કે આ એક સૂક્ષ્મ ખંડ લીધો અને આ સૂક્ષ્મ ખંડ લીધો મેં dx, તો એના પરનો વિદ્યુતભાર કેટલો થઈ જવાનો છે? dq. અને હવે આ dq વિદ્યુતભાર અને q વિદ્યુતભાર એની વચ્ચેના અંતરથી લાગતું બળ છે એ મેળવી લઈએ અને પછી આ એનો બધાનો આખી પૂરી લંબાઈ l ઉપર આપણે હું શું કરી દઉં? બેઝિક સરવાળો. તો એ રીતે છે આપણે મેળવી શકીએ. ચાલો જોઈએ દાખલા દ્વારા. તો પ્રશ્ન આપણને આપેલો છે કે આપેલા વિદ્યુતભારિત સળિયા વડે q વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો. તો આ l લંબાઈનો સળિયો છે, જોજો અહીંયા ઇન્ડિકેટ કરું છું. આ l લંબાઈનો સળિયો છે અને એના પરનો કુલ વિદ્યુતભાર q છે, કેપિટલ Q. ઓકે, અને અહીંથી આ સળિયાના આ બાજુના એન્ડથી r અંતરે આવેલા સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું છે બળ મેળવવું છે. તો શું કરવું? અહીંયા એક નાનો એવો સૂક્ષ્મ ખંડ ધારો કે આ સૂક્ષ્મ ખંડ છે એ dx છે. કેટલો છે? dx. તો એના પરનો વિદ્યુતભાર પણ સૂક્ષ્મ થઈ જશે. ખંડ સૂક્ષ્મ છે, નાનો એવો એક ભાગ છે, તો એનો વિદ્યુતભાર પણ કેવો થઈ ગયો? સૂક્ષ્મ, એટલે કે dq. અને અહીંથી આનું અંતર ધારો કે આ વિદ્યુતભારથી આનું જે આ q વિદ્યુતભાર છે એનું અંતર ધારો કે x છે. કેટલું ધારી લીધું આપણે? x છે. ઓકે, ચાલો હવે આ મારે dq મેળવવો છે. તો જો એક સિમ્પલ મેથડ તમે યાદ રાખો, એના દ્વારા તમે છે આ મેળવી શકશો. તો એના માટે તમે શું કરો? તો તમે એમ કહી શકો તો કે આ l લંબાઈ છે, l લંબાઈ પર વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ Q. તો આ લંબાઈ કેટલી આવી? સ્મોલ dx. સ્મોલ dx પર વિદ્યુતભાર કેટલો? અને આ કેટલો કોના બરાબર? તો કે dq બરાબર હશે. તેથી dq બરાબર શું થશે? dq બરાબર આને સૂત્રનો કરતા બનાવો તો આ q, આ l ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, q ના છેદમાં l ઇન્ટુ આ dx ભાગાકારમાં, તો અહીંયા આવે તો ગુણાકારમાં. તો આ સૂક્ષ્મ વિદ્યુતભાર આવી ગયો. dq બરાબર શું આવશે? q, કેપિટલ Q અપોન l ઇન્ટુ dx. સૂક્ષ્મ વિદ્યુતભાર મળી ગયો. આ વિદ્યુતભાર તમારી પાસે છે, આ વિદ્યુતભાર છે એની વચ્ચેનું અંતર છે, તો બળ મળી જશે. અને આ બળ પણ કેવું આવશે? વિદ્યુતભાર સૂક્ષ્મ હોવાથી બળ પણ કેવું આવશે? સૂક્ષ્મ જ આવશે. તો જો આ સૂક્ષ્મ બળ dF બરાબર કુલમના નિયમ અનુસાર શું થશે? કે આ વિદ્યુતભાર કયો છે? dq. આ વિદ્યુતભાર કયો? q અપોન અંતર કેટલું છે? x². પરંતુ તમારી પાસે dq ની વેલ્યુ છે. જો dq ની વેલ્યુ, આ dq ની કિંમત છે અહીંયા મૂકી દો તો શું મળશે આપણને? dF બરાબર. તેથી dF બરાબર સૂક્ષ્મ બળ dF બરાબર કે dq ને બદલે આપણી પાસે કિંમત મૂકો q ના છેદમાં l ઇન્ટુ dx. આ q ના છેદમાં x² તો હતો તે q ના છેદમાં x². તો આ બળ કેટલું મળી ગયું? કે કેપિટલ Q સ્મોલ q ના છેદમાં l x² ઇન્ટુ dx. આ શું મળ્યું? સૂક્ષ્મ બળ dF મળ્યું. હવે શું કરો? આપણે અંગુલિમાન જેવું કામ કરવાનું છે. અંગુલિમાનની કથા તમે સાંભળી હતી? વાર્તા આવતી, આપણે પાઠ આવતો. શું કરતા? તો કે અંગુલિમાન હતો, ત્યાંથી પસાર થતા યાત્રીઓની આંગળીઓ છે તોડી નાખતો અને પછી એની માળા પહેરતો. પરંતુ જ્યારે સ્વામી એમને મળ્યા ત્યારે એમને એમ કીધું હતું કે તું શું આ જોડેલાને તોડેલું છે એને જોડી શકીશ? તો આપણે પણ એવું કર્યું કે આને શું કરી નાખ્યું? તોડી નાખ્યું. હવે હું તમને પૂછું છું, શું આપણે એને જોડી શકશું? હાજી. કઈ રીતે? તો કે સંકલનની રીતથી. કોનાથી મેળવશું? સંકલનની મધ્ય. આ નાના નાના ભાગ છે એનું જો આખી લંબાઈ ઉપર સંકલન લઈ લઉં તો આખો ભાગ છે હું જોડી શકું. તો જોજો કઈ રીતે સંકલન લેવું. ચાલો, તો આ સૂક્ષ્મ બળ છે એનું સમગ્ર લંબાઈ પર આપણે શું લઈ લઈએ? સંકલન લઈએ.
તો કે સંકલન આખું બળ, નાના નાના બળને ભેગા કરીએ તો આખું બળ F બરાબર સંકલન 0 થી આ ક્યાંથી ક્યાં લેવાનું, તો કે 0 થી લઈ અને તમે L લઈ શકો, અથવા તો જો અહીંથી આ ભાગ કેટલો છે R અને આખું લંબાઈ કેટલી છે, તો અહીંથી તે આ છેડો કેટલો થશે, તો કે આ અંતર R પ્લસ L એટલે L પ્લસ R થઈ જશે. તો આ વિદ્યુત ભારથી આ અંતર R થી L પ્લસ R અંતરે, તો કે સંકલન લઈશું આપણે R થી L પ્લસ R અંતરે. ઓકે, આ સંકલન છે. અને શું લઈશું? સૂક્ષ્મ બળ DF. ચાલો DF ની વેલ્યુ આપણી પાસે છે, DF ની કિંમત છે એને મૂકી દઈએ. આ લિમિટ લેવી ખાસ જરૂરી છે, ક્યાંથી ક્યાં લેવી, તો આ વિદ્યુત ભારથી R અને ત્યાર પછી આ છેડે એટલે કે આટલા ભાગનું આપણે સંકલન લેવું છે. તો જો કુલ બળ F બરાબર સંકલન L પ્લસ R થી લઈ અને R સુધી. DF બરાબર જે છે એની કિંમત મૂકીએ કે કેપિટલ Q સ્મોલ q અપોન L x સ્ક્વેર ઇન્ટુ dx. હવે સંકલનમાં એટલું યાદ રાખવાનું કે જે વેલ્યુ બદલાવાની જ નથી એ અચળ કહેવાય. અચળ હોય ક્યાં નીકળી જાય? બહાર. તો K નહીં બદલાય, કેપિટલ Q નહીં બદલાય, સ્મોલ q નહીં બદલાય, L લંબાઈ L બદલાવાની નથી, તો આ બધા જ અચળ કહેવાય. અચળને ક્યાં કાઢી લ્યો? બહાર. તો K કેપિટલ Q સ્મોલ q અપોન L છે બહાર નીકળી ગયા. તો સંકલનમાં કોણ રહ્યું? R થી L પ્લસ R 1 અપોન x સ્ક્વેર ઇન્ટુ dx. ઓકે, હવે આ x સ્ક્વેર એટલે x ની માઇનસ 2 ઘાત કહેવાય. ઉપર જાય તો x ની કેટલી ઘાત કહેવાય? 2 ઘાત. ચાલો ફરી એકવાર પદ લખી નાખું કે કેપિટલ Q સ્મોલ q અપોન L સંકલનમાં R થી L પ્લસ R x ની માઇનસ 2 ઘાત ઇન્ટુ dx. ઓકે, ચાલો હવે x ની માઇનસ 2 ઘાત છે એનું સંકલન, તો x રેઝ ટુ n. સંકલનમાં શું થાય? વિધેયની એક ઘાત વધે, ઘાત ક્યાં પડે? છેદમાં. -2 ની એક ઘાત વધે, -2 પ્લસ 1 એટલે -1 થઈ ગયો અને -1 ક્યાં આવશે? છેદમાં. તો આનું સંકલન શું થશે? કે કેપિટલ Q સ્મોલ q અપોન L. આનું થઈ જશે x ની -1 ના છેદમાં -1. લિમિટ આવી ગઈ R થી L પ્લસ R. ઓકે, હવે આ -1 છે એ કોમન લઈ લો, તો આવું થઈ જશે -k કેપિટલ Q સ્મોલ q અપોન L. આને 1 અપોન x કહેવાય. 1 અપોન x અને x ની કિંમત મૂકો તો શું થશે? 1 અપોન, પરસેવો અડી ગયો ભાઈ, બહુ ગરમી છે હો. 1 અપોન પેલી અપર લિમિટ મૂકો L પ્લસ R માઇનસ લોઅર લિમિટ મૂકો તો 1 અપોન R. સમજાય છે તમે? આનું શું કર્યું છે? જો x ની -1 તો 1 અપોન x કહેવાય, અને હવે x ને બદલે પહેલા અપર લિમિટ મૂકી, માઇનસ ની નિશાની લોઅર લિમિટ મૂકી. ઓકે, ચાલો હવે લસા લ્યો તો R શું થશે? કુલ બળ F બરાબર -k કેપિટલ Q સ્મોલ q અપોન L. લસા લ્યો તો શું થશે? R માઇનસ L પ્લસ R ના છેદમાં 2 નો ગુણાકાર R ઇન્ટુ L પ્લસ R. ઓકે, આ માઇનસની નિશાની અંદર જાય, R ને R કેન્સલ થઈ જાય, -L વધશે. આ -L આ L સાથે કેન્સલ આઉટ થઈ જશે, તો શું વધશે? -k કેપિટલ Q અપોન L. ચાલો એકવાર પદ લખી નાખું છું, L ના છેદમાં R ઇન્ટુ L પ્લસ R. અહીંયા -L વધ્યો, માઇનસ પ્લસ થયા, L से L કટ ગયા, તો શું આવ્યું? F બરાબર k કેપિટલ Q સ્મોલ q અપોન R ઇન્ટુ L પ્લસ R. આ છે તમારો શું આવી ગયો? આન્સર. ઓકે, પણ બળ છે સદિશ રાશિ છે તો દિશા આપવી પડે. તો જો આ સૂક્ષ્મ ખંડને કારણે આ વિદ્યુત ભાર પર બળ લાગશે. બંને સજાતીય વિદ્યુત ભારો છે અને બળ કોના પર મેળવવાનું છે? સ્મોલ q પર. તો આના પર બળ છે આ દિશામાં આવશે, સૂક્ષ્મ બળ એ dF. તો આ બળ છે એ કઈ દિશામાં આવ્યું? તો આવા દરેક સૂક્ષ્મ ભાગ લઈ દરેક વખતે બળ આ જ દિશામાં આવશે, તો આ પ્લસ x અક્ષની દિશા કહેવાય, પ્લસ x અક્ષ ઉપર. તો આ બળ છે કઈ દિશામાં આવશે? પ્લસ x અક્ષની દિશામાં. ઓકે, આ રીતે છે આપણે બળ મેળવી શકીએ છીએ. જો ફરી એકવાર ફટાફટ
આવો કોઈ પણ વિદ્યુતભાર વિતરણ આપેલું હોય એનો શું કરી નાખો તમે સૂક્ષ્મ ભાગ લઈ લો, એક નાનો એવો ખંડ પાડી દો. આ નાનો ખંડ પાડ્યો એના પરનો વિદ્યુતભાર એટલે શું કરવાનું તો કે આખી લંબાઈ પર વિદ્યુતભાર Q તો સૂક્ષ્મ ભાગ પર વિદ્યુતભાર કેટલો એ વિદ્યુતભાર dq એટલે Q ના છેદમાં L. આ સૂક્ષ્મ ખંડ પાડ્યો તો આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર તમે જાણો છો તો લાગતું બળ એ પણ સૂક્ષ્મ હશે. કિંમત મૂકી એટલે આપણને આ સૂત્ર dF એટલે કે સૂક્ષ્મ બળ મળ્યું. એનું આ સમગ્ર લંબાઈ ઉપર શું લઈ લ્યો સંકલન. મેન અગત્યની વાત છે આ લિમિટ. જો લિમિટ ના દેખાતી હોય તો ફરી એકવાર લખી નાખું છું. લિમિટ આવશે r થી L પ્લસ r. ઓકે, અને એનું સંકલન લઈ અને શું લેવાનું છે dF. તો આ સંકલન લીધું, dF ની કિંમત મૂકી. જે બદલાતું નથી એને અચળ કહેવાય, અચળ બહાર નીકળી જાય એટલું યાદ રાખો. બદલાતું નથી અચળ હતું બહાર નીકળી ગયું. સંકલન x² નું થાય -1/x. અપર લિમિટ મૂકો, લોઅર લિમિટ મૂકો, સાદુરૂપ આપો એટલે બળ આવી ગયું. કેટલું આવ્યું કે કેપિટલ Q સ્મોલ q અપોન r L પ્લસ r પ્લસ x અક્ષની દિશામાં. ચાલો ફટાફટ છે લખી નાખો, પછી આગળનો આવો જ એક દાખલો જોઈએ. લાસ્ટ જે આપણે દાખલો જોયો તે આ રીતે સતત વિદ્યુતભાર વિતરણની અક્ષ પરનું કોઈ બિંદુ હતું ત્યારે એના પર લાગતા બળનું સૂત્ર છે આપણે મેળવ્યું હતું. હવે જોઈએ કે આ સતત વિદ્યુતભાર વિતરણ છે, L લંબાઈનો સળિયો છે, તેના પરનો કુલ વિદ્યુતભાર Q છે, તેનાથી એની વિષુવ રેખા પર, વિષુવ રેખા એટલે કે જો આ જે L લંબાઈનો સળિયો છે એના બે સરખા ભાગ કરે L/2 L/2, તેનાથી જે ઉપરનું છે તો આ રેખાને આપણે કેવી કહીશું વિષુવ રેખા. ઓકે, આ વિષુવ રેખા પરના r અંતરે આવેલા કોઈ Q વિદ્યુતભાર પર લાગતું બળ છે આપણે મેળવવું છે. તો એના માટે શું કરીએ તો કે આ રેખા છે આના પર એક સૂક્ષ્મ વિદ્યુતભાર છે હું ધારું છું. ધારો કે આ સૂક્ષ્મ વિદ્યુતભાર છે dq અને આ ખંડ કયો આવશે dx આવશે. સૂક્ષ્મ ખંડ ધારો dx અને એના પરનો વિદ્યુતભાર dq એ અહીંયા મધ્ય બિંદુથી ધારો કે x અંતરે છે. કેટલા અંતરે છે x અંતરે. તો હવે જો આ વિદ્યુતભાર છે સૂક્ષ્મ થઈ ગયો, આ વિદ્યુતભાર પણ બિંદુવાત થઈ ગયો, તો એની વચ્ચેનું જો આ અંતર આપણે જાણતા હોઈએ તો આના પર લાગતું બળ છે કંઈક આ બે વિદ્યુતભારને જોડતી રેખા પર એટલે કે આમ હશે. આ દિશામાં બળને કહું dF. ઓકે, અને આ જે છે એને હું ધારું છું એ કેટલું છે એ. હવે જો આ બે હોવાથી આ બળ મળ્યું dF. હવે દરેક વખતે આ વિદ્યુતભાર છે ધારો કે હું અહીંયા ધારીશ સૂક્ષ્મ ખંડ, તો આ ખૂણો દરેક વખતે બદલાશે એટલે હું આ બદલાતું વિધેય θ લઈ લઉં. ખૂણો જેમ બદલાય તેમ એ બદલાયા કરશે. અને આ θ હોવાથી જો આને હું ઉપર લંબાવું તો આ પણ શું આવ્યું મારું θ. જો આ θ આવ્યું તો આ dF ના બે ઘટક પડ્યા. dF નો આ θ ની બાજુનો ઘટક એટલે કે આ y અક્ષ ની દિશામાંનો ઘટક આવશે dF cos θ. જે ખૂણો છે એની બાજુનો ઘટક dF cos θ અને આ ઘટક કયો આવશે dF sin θ. ઓકે, આ રીતે મળી ગયું. તેવી જ રીતે જો તમે આ કેન્દ્ર છે અહીંથી આ બાજુ ફરી પાછા x અંતરે બીજો એક સૂક્ષ્મ ઘટક ધારો, સૂક્ષ્મ ખંડ dx અને એના પરનો વિદ્યુતભાર dq. અને હવે જો આ બે વિદ્યુતભારને જોડતી રેખા પર જોઈએ તો એના પર પણ બળ કઈ દિશામાં આવશે આ દિશામાં. અહીંયા પણ ખૂણો કેટલો બનશે θ તે. તો આના પણ ફરી પાછા બે ઘટક પડ્યા, એક છે dF cos θ, આ θ ની બાજુવાળો ઘટક, અને આ ઘટક કયો આવશે dF sin θ. તો તમે જો વિદ્યુતભાર dq સેમ છે, આ વિદ્યુતભાર q સેમ છે, એની વચ્ચેનું અંતર પણ એ દરેક વખતે કેવું આવે છે સેમ. તો આ સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ એટલે કે dF sin θ ઘટકો છે કેવા થઈ જશે નાબૂદ. તો આપણને જે બળ મળશે દરેક વખતે માત્ર કયા ઘટકને કારણે મળશે dF cos θ ઘટકને કારણે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. બળ કોને કારણે મળશે માત્ર dF cos θ ઘટકને કારણે. બીજું જો આ અંતર એ છે, અંતર એ છે તો અહીંયા જો આ કાટખૂણો બન્યો, તો આ અંતર એ કઈ રીતે મેળવવું તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. તો આપણે એમ કહી શકીએ
કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, અને આ a મેળવવું છે તો આનું વર્ગમૂળ લઈ લ્યો, તો a બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, આ આપણી પાસે એની વેલ્યુ છે, આપણે એને સાચવીને રાખીએ. ચાલો, આ સૂક્ષ્મ ખંડ ડીક્યુ લીધો તો આ ડીક્યુ પરનો વિદ્યુતભાર કેટલો, જો આગળના દાખલામાં જોઈએ તો ફરી એકવાર જોઈ લો કઈ રીતે મેળવવું. તો કે એલ લંબાઈ પરનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે, તો સૂક્ષ્મ ખંડ ડીએક્સ પરનો વિદ્યુતભાર કેટલો, અને આ કોના બરાબર લઈએ છીએ આપણે, ડીક્યુ બરાબર. તેથી ડીક્યુ બરાબર શું થશે, તો કે ક્યુના છેદમાં એલ ઇન્ટુ ડીએક્સ. આ આપણને સૂક્ષ્મ વિદ્યુતભાર મળી ગયો ડીક્યુ. તો આ સૂક્ષ્મ વિદ્યુતભાર છે એટલે બિંદુવત વિદ્યુતભાર, આ ક્યુ બિંદુવત વિદ્યુતભાર, તેની વચ્ચેનું અંતર જાણીએ છીએ તો આપણને ડીએફ મળી જશે. સૂક્ષ્મ બળ ડીએફ બરાબર કે વિદ્યુતભાર સ્મોલ ડીક્યુ કે વિદ્યુતભાર ક્યુ અપોન એ સ્ક્વેર, અંતરનો વર્ગ એટલે એ સ્ક્વેર. પરંતુ ડીક્યુની કિંમત છે આપણી પાસે, જો ડીક્યુની કિંમત મૂકો જે આ સમીકરણમાં શું થશે કે ડીક્યુ બરાબર છે ક્યુના છેદમાં એલ ઇન્ટુ ડીએક્સ. આ ક્યુ તો ઓલરેડી હતો જ, તે છેદમાં શું આવશે એ સ્ક્વેર. તો આ સમીકરણ કંઈક આવી રીતે બની ગયું, ડીએફ બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ઇન્ટુ ડીએક્સના છેદમાં એલ ઇન્ટુ એ સ્ક્વેર, અને એ સ્ક્વેરની કિંમત મૂકો શું આવશે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, આટલું છે આપણી પાસે છે. આને કયો સમીકરણ નંબર 1. આ સૂક્ષ્મ બળ મળી ગયું. પરંતુ જો આનો આખી લંબાઈ અહીંથી આ સેન્ટરથી લઉં તો આ બાજુની લંબાઈ આવશે L/2, આ બાજુની લંબાઈ આવશે પ્લસ L/2. તો કે આનો સંકલન લેવા માટે લિમિટ શું લઈશ, -L/2 થી પ્લસ L/2. અને એના માટે કયો બળ માત્ર કયા ઘટકને કારણે મળે છે, ડીએફ કોસ થીટા ઘટકને કારણે. તો ચાલો, અહીં સતત વિદ્યુતભાર વિતરણને લીધે મળતું બળ માત્ર ડીએફ કોસ થીટા ઘટકને કારણે જ મળે છે. ડીએફ કોસ થીટાને કારણે મળે છે. કેમ, તો કે ડીએફ સાઇન થીટા ઘટક છે સમાન મૂલ્યની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી કેવા થઈ જાય છે, કેન્સલ આઉટ. તો કુલ બળ એફ બરાબર ઇન્ટિગ્રેશન -L/2 થી પ્લસ L/2 ઇન્ટુ ડીએફ, અને કયો ઘટક આવશે કોસ થીટા, તો કે ડીએફ કોસ થીટા. ચાલો, ડીએફ ની કિંમત મૂકી દો, -L/2 થી પ્લસ L/2. ડીએફ ની કિંમત મૂકો કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એલ ઇન્ટુ એક્સ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ શું આવશે કોસ થીટા. આકૃતિની ભૂમિતિ પરથી જો આ થીટા છે તો કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, અને કર્ણની કિંમત છે આપણી પાસે. તો કે આકૃતિની ભૂમિતિ પરથી શું થશે, કોસ થીટા બરાબર પાસેની બાજુ છે r અને કર્ણ છે √r² પ્લસ x સ્ક્વેર. એટલે આમ કહી શકું r² પ્લસ x સ્ક્વેર ની અંડરરૂટ એટલે 1/2 થાય. ઓકે, આ થીટાની કિંમત છે આમાં મૂકી દો. તો કુલ બળ F બરાબર શું થશે, -L/2 થી પ્લસ L/2. આ છે બેઠું લખી નાખું છું કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં L શું આવશે r² પ્લસ x સ્ક્વેર ની કંઈ નહીં તો કેટલી ઘાત કહેવાય 1 ઘાત ઇન્ટુ કોસ થીટા, અને કોસ થીટાની કિંમત આપણી પાસે છે r ના છેદમાં r² પ્લસ x સ્ક્વેર ની 1/2 ઘાત. ઓકે, ડીએફ બરાબર, માફ કરજો અહીંયા dx રહી ગયું છે લખતા, dx. તો અહીંયા પણ શું આવશે ઇન્ટુ dx. હવે જો મેં શું કીધું હતું તમને
જે બદલાતું નથી તેને બહાર કાઢી નાખો. કે નહીં બદલાય, ક્યુ નહીં બદલાય, સ્મોલ ક્યુ નહીં બદલાય, આ સળિયાની લંબાઈ બદલાવાની નથી. પરંતુ જો આ આર પણ નહીં બદલાય લંબ અંતર, પરંતુ દરેક વખતે એક્સ બદલાશે. અહીંયા ખંડ લઈશ તો આ એક્સ બદલાઈ ગયો છે, હજી નજીક લઈશ તો એક્સ બદલાઈ ગયો છે. તો આ પદ બદલાશે, આ પદ બદલાશે, આ આર પણ નહીં બદલાય. તો આ બધાને શું કરી લ્યો? બહાર કાઢી લ્યો. તો શું થશે? એફ બરાબર -l/2 થી +l/2. જે બદલાતું નથી એને પેલા બહાર કાઢી લઈએ. તો કે નહીં બદલાય, કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ, આર અપોન એલ, આટલી રાશિ બદલાવાની નથી. તો સંકલન -l/2 થી +l/2. શું બચ્યું અહીંયા? તો કે ઓનલી dx ના છેદમાં r² + x² ની 1 ઘાત, r² + x² ની 1/2 ઘાત, આધાર સરખા ઘાતનો સરવાળો 1 + 1/2 3/2. તો આમ લખું છું r² + x² ની 3/2 ઘાત. ઓકે. હવે જો આવું કોઈ પદ આવે ત્યારે એનું સંકલન છે કઈ રીતે કરવું? તો એના માટે આપણે પદ ધારી લેવાનું. મેથ્સમાં છે આ તમને ટર્મ આવે છે, અહીંયા આપણે સીધું જ લઈ લઈએ. આ થીટા છે, તો tan થીટા બરાબર શું થશે? tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ઓકે. અહીં tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો કે x ના છેદમાં r. તેથી x બરાબર શું થઈ જશે? r * tan થીટા. આ એક આપણને પદ મળ્યું. ક્યાંથી મળ્યું? આકૃતિની ભૂમિતિ પરથી. આમનું વિકલન કરો તો સૂક્ષ્મ ભાગ dx બરાબર શું થશે? dx બરાબર r અને tan નું વિકલન થશે sec² થીટા. ઓકે. તો આ શું મળી ગયું મને? dx મળી ગયું. ફરીવાર કેમ આવ્યું? તો કે d/dx tan થીટા બરાબર sec² થીટા. ઓકે. d/d થીટા tan થીટા બરાબર sec² થીટા. આ રીતે મળ્યું આપણને. તો dx બરાબર મળ્યું r sec² થીટા. બીજું જો કે અહીંયા તમને x બરાબર r tan થીટા મળ્યા, આની કિંમત છે તમે અહીંયા મૂકો તો x² બરાબર શું થઈ જશે? r² tan² થીટા. જો આટલા પદની હું વાત કરું છું તો શું થશે? r² + x ને બદલે હું શું મૂકું? r² tan² થીટા. ઓકે. જોજો, અને એની કેટલી ઘાત છે? 3/2 ઘાત. r² છે અહીંથી શું નીકળી જશે? કોમન. તો અહીંયા શું વધશે? 1 + tan² થીટાની 3/2 ઘાત. હવે આ કોમન નીકળો તો એની પણ કેટલી ઘાત આવશે? 3/2 ઘાત. 2 કેન્સલ થઈ ગયું. તો આ શું વધશે? r³ * 1 + tan² થીટા એટલે sec² થીટા થાય. શું થશે? sec² થીટા. sec² થીટા અને એની 3/2 ઘાત. 2 કેન્સલ થઈ જશે એટલે r³ * sec³ થીટા એવું થશે. ઓકે. એટલે આ ટર્મ છે આખું, આની બધી કિંમતો મૂકતા આવું થઈ જશે. અને dx બરાબર તો આપણી પાસે શું છે? r * dx બરાબર r sec² થીટા * d થીટા આવશે. શું આવશે? * d થીટા. ઓકે. એટલે આવું છે આપણને પદ મળી ગયું. તો જો આની કિંમત મૂકો, આની કિંમત મૂકો અને આની કિંમત મૂકો. એટલે આને કહું છું સમીકરણ નંબર a, આને કહું છું સમીકરણ નંબર b. આ કોના બરાબર આવ્યું? તો કે r² + x² ની 3/2 ઘાત. આ બેવની કિંમત છે આપણે મૂકી દઈએ. સમીકરણ a અને b ની આમાં કિંમત મૂકો તો શું થશે? f બરાબર કે કેપિટલ Q સ્મોલ q ના છેદમાં l * r. લિમિટ આવશે -l/2 થી +l/2. dx બરાબર મને મળ્યું. શું મળ્યું? r sec² થીટા * d થીટા ના છેદમાં આ પદ બરાબર, જો આ પદ આખું છે એના બરાબર શું મળ્યું? r³ * sec³ થીટા. ઓકે. r² અને ક્યુબ કેન્સલ થઈ ગયું. અહીંયા r વધ્યું, એવી રીતે સ્ક્વેર થીટા અને ક્યુબ થીટા કેન્સલ થઈ ગયું. તો અહીંયા શું વધ્યું? જો f બરાબર કે કેપિટલ Q સ્મોલ q અપોન l. લિમિટ આવી -l/2 થી l/2. અહીંયા શું વધ્યું? તો આખું નીકળી ગયું. d થીટાના છેદમાં અહીંયા વધ્યું r sec થીટા.
ઓકે, હવે આર ફરી પાછું કેવું થઈ ગયું? અચળ. આ આર બદલાવાનું નથી, તો આર છે ક્યાં નીકળી જશે? બહાર. તો આ પદ અહીંયા લખું છું કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એલ ઇન્ટુ આર ઇન્ટિગ્રેશન -L/2 ટુ +L/2 અને 1 અપોન સેક થીટા. 1 અપોન સેક થીટા એટલે કોસ થીટા ઇન્ટુ ડી થીટા. નું સંકલન શું થશે? કોસનું સંકલન સાઇન થીટા. માફ કરજો, લાઇટ જતી રહી છે એટલે થોડોક અંધારું દેખાશે. કોસનું સંકલન શું થશે? કોસનું સંકલન સાઇન થીટા. તો એફ બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં LR. કોસનું સંકલન થશે સાઇન થીટા. અને હવે જે આ લિમિટ હતી ક્યાં આવી ગઈ? -L/2 થી +L/2. જો સાઇન થીટા આકૃતિની ભૂમિતિ પરથી થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે x ના છેદમાં r² + s². ઓકે, તો શું થશે? અહીંયા મૂકું છું જગ્યાના અભાવને કારણે. ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં LR. સાઇન થીટા બરાબર આપણી પાસે શું છે? સામેની બાજુ x ના છેદમાં શું આવશે? કર્ણ. તો કે અંડર રૂટ એટલે કે r² + x² ની 1/2. યસ, લાઇટ આવી ગઈ છે. અને લિમિટ કઈ આવશે? -L/2 થી +L/2. જ્યાં તમને x દેખાય ત્યાં L/2 મૂકો. x દેખાય ત્યાં L/2, અહીંયા L/2 મૂકો તો L²/4 અને લસા લ્યો તો 4r². 4r² + x² થશે અને છેદમાં કેટલા આવશે? 2. 2 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 4 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2. અને અહીંયા L/2 એકવાર કેન્સલ થશે. તો આવા પદ કેટલી વાર મળશે આપણને? 2 વાર. તો આવું થશે f બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં આ LR તો હતું જ તે. આનું તમે સાદરૂપ આપશો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. x ને બદલે લિમિટ મૂકશો તો આનું સાદરૂપ એવું આવશે કે 2L ના છેદમાં √4r² + x². અને આ L થી L ફરી પાછો કેન્સલ આઉટ થઈ જશે એટલે ફાઇનલ બળ આવશે 2kq સ્મોલ ક્યુ ના છેદમાં r ઇન્ટુ 4r² + x² નું વર્ગમૂળ. ઓકે, આ છે આપણો આન્સર આવ્યો. હવે ફરી પાછી આમની દિશા કઈ? તો જો DF ઘટકને કારણે મળે છે તો ઉપરની દિશા એટલે કે ધન y અક્ષની દિશામાં પ્લસ y અક્ષની દિશામાં. આ રીતે છે વિદ્યાર્થી મિત્રો આપણે છે દાખલો સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, ચાલો ફટાફટ કોપી કરો, પછી હજી વધારાના દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. ચાલો રેખીય વિદ્યુતભાર ઘનતા ઉપર આગળ દાખલાઓ જોઈએ. તો જો અહીંયા રેખીય વિદ્યુતભાર ઘનતા છે આ r ત્રિજ્યાના અર્ધવર્તુળ પર સમાન રીતે વિતરિત થયેલી છે અને તેના કેન્દ્ર પર આવેલા સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર આપણે બળ મેળવવું છે. તો જો શું કર્યું મેં? તો કે અહીંથી થીટા જેટલા ખૂણે એક સૂક્ષ્મ એવો ખંડ DQ કલ્પો. આ DQ પરનો સૂક્ષ્મ ખંડ આવશે DQ અને એના પરનો વિદ્યુત DX અને એના પરનો વિદ્યુતભાર DQ. હવે આ સૂક્ષ્મ વિદ્યુતભાર DQ છે આપણે કઈ રીતે મેળવવો? તો અત્યાર સુધી આપણે શું કરતા હતા? તો કે L લંબાઈ પર વિદ્યુતભાર કેટલો લેતા હતા? Q. પણ અહીંયા L લંબાઈ નથી તો આ વર્તુળનો પરિધ અર્ધ પરિધ છે. વર્તુળના પરિધનું સૂત્ર શું? 2πr. r ત્રિજ્યા હોય તો 2πr એનો અડધો ભાગ. તો એમ કહી શકીએ કે πr ત્રિજ્યા પર πr લંબાઈ પર વિદ્યુતભાર Q. તો અહીંયા જે આ સૂક્ષ્મ ભાગ આવશે સૂક્ષ્મ ખંડ dx માટે કેટલો? તો પરંતુ અહીંયા આપણે થીટાના સ્વરૂપે લીધો હોવાથી d થીટા બરાબર કેટલો અને કેટલો કોના બરાબર હશે? dq બરાબર. ઓકે, કોના બરાબર હશે? થીટા બરાબર કેટલો અને કોને બરાબર હશે? dq બરાબર. તો dq બરાબર થશે શું? dq બરાબર q ના છેદમાં πr ઇન્ટુ d થીટા. કેમ કે અહીંયા મારું x કામ નહીં આવે, થીટા બદલાશે તેથી આ ભાગ છે સૂક્ષ્મ કોણ બદલાય એટલે અહીંયા d થીટા લીધું છે. તો q ના છેદમાં πr ઇન્ટુ d થીટા. ઓકે, ચાલો હવે જો આ બળ સૂક્ષ્મ છે
તો આ બળ સૂક્ષ્મ છે, આ વિદ્યુતભાર સૂક્ષ્મ છે, તેના પર લાગતું બળ બેના વિદ્યુતભારને જોડતી દિશામાં આના પર લાગતું હોવાથી અહીંયા ડીએફ આવ્યું. આ ખૂણો થીટા હોવાથી યુગ્મ કોણની રીતે આ ખૂણો પણ કેટલો આવશે? થીટા. તો આ ડીએફના બે ઘટક પડ્યા. થીટાની બાજુનો ઘટક કોસ આવે, થીટાની સામેનો ઘટક સાઇન આવે. તો અહીંયા જો આ રીતે બળ મળ્યા, અહીંયા પણ ફરી પાછો સેમ થીટા કોણે હું બીજો એક સૂક્ષ્મ ખંડ કલ્પું આ રીતે, તો એનો પણ ફરી પાછો ઘટક આ બાજુ આવે. આ ખૂણો એ થીટા થાય તો આ ઘટક કયો આવે? ડીએફ કોસ થીટા, આ ડીએફ સાઇન થીટા. તો કોસ થીટા ઘટકો એકબીજાના કેવા થઈ જશે? કેન્સલ. માત્ર નીચેનો ઘટક વાય ઘટક એટલે કે ડીએફ સાઇન થીટાને કારણે જ બળ મળશે. ઓકે, યાદ રાખજો. તો આ સૂક્ષ્મ બળ કેટલું? તો કે સૂક્ષ્મ બળ ડીએફ બરાબર કે સૂક્ષ્મ ખંડ ડીક્યુ વિદ્યુતભાર ક્યુ છેદમાં અંતર અહીંથી અંતર કેટલું? તો ત્રિજ્યા આર. હવે વર્તુળ પર બદલાય નહીં, આર સ્ક્વેર. પરંતુ ડીક્યુની કિંમત આપણી પાસે છે. ડીક્યુની કિંમત મૂકો. ડીક્યુની કિંમત કેટલી છે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ ક્યુ અપોન પાઈ આર ઇન્ટુ ડી થીટા. આને બધાને ભેગું કરીને લખો તો શું થશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં પાઈ આર ક્યુબ ઇન્ટુ ડી થીટા. આ શું મને મળ્યું? સૂક્ષ્મ બળ ડીએફ. પરંતુ અહીં પરિણામી બળ માત્ર ડીએફ સાઇન થીટા ઘટકને લીધે જ મળે છે. કોને કારણે મળે છે? માત્ર ડીએફ સાઇન થીટા ઘટકને કારણે. કેમ? કે ડીએફ કોસ થીટા ઘટક સમાન મૂલ્ય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને શું કરશે? એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે આ ડીએફ કોસ થીટા ઘટકને કારણે આપણને બળ મળશે નહીં. તો ચાલો પરિણામી બળ, કુલ બળ એફ બરાબર ઇન્ટિગ્રેશન ડીએફ ઇન્ટુ કયા ઘટકને કારણે મળે છે? સાઇન થીટા. ડીએફ સાઇન થીટા. હવે લિમિટ કઈ લેવી? તો ખૂણાના સ્વરૂપે હોવાથી 0 થી લઈ અને અર્ધ વર્તુળ એટલે ખૂણો કેટલો આવશે? પાઈ. 0 થી પાઈ. ડીએફ ની કિંમત મૂકો. શું આવશે? 0 થી પાઈ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં પાઈ આર ક્યુબ ઇન્ટુ ડી થીટા અને સાઇન છે તો સાઇન ઇન્ટુ ડી થીટા. ઓકે, હવે જો જે બદલાતું નથી એ અચળ, અને અચળ છે સંકલનમાંથી બહાર નીકળી જાય. કે નહીં બદલાય, વિદ્યુત ભાર બેવ નહીં બદલાય, પાય અચળ છે ના બદલાય, અને ત્રિજ્યા આર બદલાવાની નથી, તો બધું જ અચળ. અચળ છે ક્યાં નીકળી જશે? બહાર. તો શું આવશે? સંકલન 0 થી પાય. સંકલન 0 થી પાય, માફ કરજો, અચળ છે પેલા બહાર કાઢી નાખો. કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં પાય આર ક્યુબ સંકલન 0 થી પાય. કોનું આવ્યું? માત્ર સાઇન થીટા ઇન્ટુ ડી થીટાનું. ઓકે, ચાલો સાઇનનું સંકલન. આગળ કોસનું હતું, કોસનું શું થાય? સાઇન. તો સાઇનનું શું થશે? માઇનસ કોસ. તો કે એફ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં પાય આર ક્યુબ સાઇનનું સંકલન થશે માઇનસ કોસ થીટા. લિમિટ કઈ આવશે? 0 થી પાય. જ્યારે માઇનસ હોય ને તો તમે બહાર કાઢો, અથવા એક પ્રેક્ટિસ જો હું તમને શીખવાડું. પહેલા અપર લિમિટ મૂકો, પછી લોઅર લિમિટ મૂકો. માઇનસ ને લોઅર લિમિટ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો જ્યારે માઇનસ સાઇન હોય ત્યારે પહેલા લોઅર લિમિટ મૂકવાની, માઇનસની સાઇન અપર લિમિટ મૂકી દેવાની. બંને કેવું થઈ જાય? એક જ થાય. તો કે એફ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં પાય આર ક્યુબ. પહેલા કઈ મૂકો? લોઅર લિમિટ. માઇનસ હોય ત્યારે કોસ થીટાને બદલે કોસ 0 માઇનસ કોસ પાય. સમજાણું? માઇનસ હોય ત્યારે શું કરવાનું? પહેલા લોઅર લિમિટ મૂકો, માઇનસની નિશાની, પછી અપર લિમિટ મૂકો. કોસ 0 ની કિંમત, કોસ 0 ની કિંમત, કોસ 0 ની કિંમત થશે 1, માઇનસની નિશાની. કોસ પાઈની કિંમત -1, માઇનસ માઇનસ પ્લસ 1 + 1 કેટલા આવી જશે? 2 કે ક્યુ અપોન
પાય આર ક્યુબ. ઇટ ઇઝ અ ફાઇનલ આન્સર ઓફ એ. ચાલો આવી ગયો આન્સર. ચાલો શું ઘટે છે? દિશા. તો જો આ ડીએફ સાઇન થીટા ઘટકને કારણે દિશા કઈ આવે છે? નીચે તરફ. તો કે ઋણ વાય અક્ષની દિશામાં. ઓકે, આ શું છે આપણો આન્સર? ઓકે, તો આ રીતે છે દાખલાઓ સોલ્વ કરવાના. ચાલો ફટાફટ છે લખી નાખો. હજુ એક દાખલો છે આને આધારિત જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણા લેક્ચરની લેન્થ છે ખૂબ વધી ગઈ છે, તેથી આને આધારિત હવે ફૂલ સર્કલ વાળો દાખલો છે. આ સેમી સર્કલ એટલે કે અર્ધ વર્તુળ હતું, તેના બદલે ફૂલ વર્તુળ છે, એટલે કે એક રિંગ છે અને રિંગ પર વિદ્યુતભાર છે સતત રીતે પથરાયેલો હોય. તો એનો દાખલો છે આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે કાલના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આને લખી નાખો. અને આ બધા દાખલાઓ છે એ આપણે બોર્ડમાં ક્યાંય અત્યારે નથી, પણ JEE નીટ માટે અથવા તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આવા MCQ છે પૂછાતા હોય છે, તો એની તૈયારીના ભાગરૂપે ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. દાખલાઓ તમે જોઈ લેશો એમ નહીં આવડે, તમારે જોવાના છે, સમજવાના છે અને જરૂર પડે તો 2 ને બદલે 3 વાર લખવાના છે. ઓકે, ચાલો લખી નાખો.